બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા તાલુકાની નાની ભાખર ખાતે બિરાજમાન રાજરાજેશ્વરી ઈસ્માની માતાજીના સાનિધ્યમાં તારીખ 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી માના ચરણોમાં દેશભરમાંથી લાખો માઈ ભક્તોએ પધારીને માના આશીર્વાદ મેળવ્યા હતા। તારીખ 25 નવેમ્બર 2024ના રોજ સાંજે ભવ્યથી અતિભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરાયું હતું, જેમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને લાખોમાં માઈ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો। તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર અને સમસ્ત નાની ભાખરના ગ્રામજનોએ સતત ખડે પગે ઊભા રહીને સેવા પૂરી પાડી હતી અને અન્નનો બગાડ ન થાય તે માટે સ્વયંસેવકો તૈયાર જોવા મળ્યા હતા, જેમાં લોક ડાયરામાં નામચીન કલાકાર તરીકે ઓળખાતા કીર્તિદાન ગઢવી, દેવપગલી ગોસ્વામી, નરેશ પ્રજાપતિ, રાજન કાપરા સહિત નામી અનામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। કીર્તિદાન ગઢવીએ ડાયરાની મોજ કરાવી હતી અને કલાકારો ઉપર ભક્તોએ લાખોની ઘોલ કરી હતી અને સ્ટેજ પર નોટોની રેલમછેલ તેમજ ઢગલા જોવા મળ્યા હતા, જ્યારે ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો અને ચારે બાજુ ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા। પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે એટલો ટ્રાફિક જામ થયો હતો। નાની ભાખર ઈસ્માની માતાજીના સાનિધ્યમાં ડાયરાના સમાપનના છેલ્લા દિવસે દૂર દૂરથી આવેલ સાધુ સંતો, મહંતો, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને ડીસાના સેવાપતિ અને કથાના મુખ્ય યજમાન PN માલી સહિત ભાવિ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। નાની ભાખરના સમસ્ત ગ્રામજનોએ સેવામાં ખડે પગે ઊભા રહીને પોતાનો સહયોગ આપ્યો હતો અને સાથ અને સહકારથી આયોજન સફળ રહ્યું હતું।